થયેલા દબાણોનો આખરે ક્યારે આવશે અંત? રાપર તાલુકાના રામવાવ વિસ્તારમાં ગૌચર તેમજ સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા સેવાભાવી છેલ્લા 6 વર્ષથી લડત ચલાવી રહ્યા છે. તેઓએ આજ દિવસ સુધી 600 થી વધુ અરજીઓ કરી ચૂક્યા છે, પરંતુ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ ન હતી. આખરે રામવાવના જસવંતસિંહ દ્વારા લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કરાઈ છે. ત્યારે રાપર તાલુકા પંચાયત કચેરી દ્વારા આ ફરિયાદ જિલ્લા કલેક્ટર કચેરીએ ફોરવર્ડ કરવામાં આવી છે. ત્યારે હવે આ સંદર્ભે તંત્ર દ્વારા ક્યારે પગલાં ભરાશે તે જોવાનું રહ્યું. મારું નામ જાડેજા શ્રીપતિ છે. રામવાવ ગામ અને 966, 867 સર્વે નંબરની જે ગૌચર જમીન હતી એ આજ દી સુધી કોઈ ખાલી થઈ નથી. ટોટલ પથ્થર ઉખડી ગયા છે અને 2 વખત ડીઆરએલ એ માપણી કરી, પણ તંત્રની કાંઈક વહેલી ભક્તિથી કાંઈ થયું કામ નથી હજી સુધી. અને આ 29 તારીખના હું અહીંયા બેસવાનો હતો ધારણામાં, ત્યારે ટીડીઆર સાહેબે એમને તાત્કાલિક ધોરણે લેન્ડ ગ્રેબિંગ કાલે સાંજે ઓનલાઈન કરી છે. અને આ મોટા મોટા માથા છે, હજી ખાલી ગૌચર કરતા નથી. આ લોકો ઉપર તાત્કાલિક ધોરણે લેન્ડ ગ્રેબિંગ થઈ જાય છે. 20 દિવસનો ટાઈમ. મેં પણ જે આંદોલનમાં 29 તારીખના બેસવાનો હતો, સાહેબ ઉપર ભરોસો એક જ ટીડીઆર સાહેબ ઉપર રાખીને મેં એમને લખીને આપ્યો છે કે તમે આ લેન્ડ ગ્રેબિંગનો કર્યો છે એટલે હું બેસવાનો હાલ ઘડી નથી. પણ જો 20 દિનની અંદર નહીં થાય તો હવે જવાબદારી આવે છે પ્રાંત અધિકારીની અને કલેક્ટર સાહેબની. કેમ કે આ લોકોએ તો ટીડીઆર સાહેબે કે તો લખી આપ્યો છે, બાકી તો બીજા સર્કલના જે હતા એ લોકોએ ગૌચર કાઢવા આવ્યા ત્યારે ખાલી સરકારનું નુકસાન જ કર્યો છે. જેસીબીના ભાડા જ લીધા છે. આજ દી સુધી 3 વખત કાઢવા આવ્યા તો એનો બિલ તો સરકારને દેવો પડ્યો, તો એ લોકોએ જ લીધા છે. જો 20 કે 22 દિવસની અંદર આ લેન્ડ ગ્રેબિંગના એટલે જે ગુનો આયા ઉપર દાખલ 30 જણા ઉપર નહીં થાય તો પ્રાંત અધિકારીના સામે પણ બેસીસ ખરો. આ કેમ કે હવે જવાબદારી પ્રાંત ને કલેક્ટર ની આવી, આ લોકોએ તો લખીને આપી દીધું છે. અને રામવાવ ગામની જે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબને ત્યારે મેં મળ્યા હતા, તો જે શ્રી સરકાર જમીન રહી ડુંગર વિસ્તારમાં એ આખો કબજા ધારણ છે. એમાં મેં લગભગ 12-13 અરજીઓ કરી છે. મામલતદાર સાહેબે ત્યારે ઇન્ટરવ્યુ પણ એવું આપ્યો કે આ કલેક્ટર સાહેબનો વિષય છે, જ્યારે માપણી થાય પછી અમે નોટિસો આપશું. હજી નોટિસો કોઈ આપી નથી. એ 2000 એકર ઉપર હશે દબાણ ડુંગર વિસ્તારમાં. મોટા મોટા માથા જ છે અને આ ગૌચરમાં મોટા મોટા માથા છે, એના કારણે જ ખાલી નથી થતી. 1,30,000 રૂપિયા ભરેલ છે. તો એ લોકોએ 2 વાર માર્કિંગ થયું તો પથ્થર કેમ ઉખેડી નાખ્યા? જ્યારે સરકારમાં થોડોક નબળાઈ તો ખરી ને. માપણી માટે ડીઆરએલ ઓફિસ આવી હતી. માપણી માટે ડીઆરએલ ઓફિસ વાળા 2 વખત આવ્યા. 2 વખત માપણી થઈ અને સીટે 2 વખત બની છે, પણ હજી સુધી કોઈ જમીન ખાલી નથી થઈ, કોઈ કાર્યવાહી થઈ નથી.